31 તારીખ પહેલા ટેનામેન્ટ ખાલી કરી નાખવાની ધમકી આપી રહ્યું છે તેમજ લોકોને જીવન જરૂરિયાતની પાણી વીજળી ગેસ જેવી સગવડો બંધ કરાવવાની ધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા આવા વચ્ચે અરવિંદ પ્રજાપતિને રોકીને સ્થાનિક લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે એ બાબત તપાસ કરવી જરૂરી બની જાય છે। મારું નામ લલિતાબેન રમેશચંદ્ર ભાવસાર છે। C2 હોસ્ટેલ આ C2 માં હું નીચે ઉભેલી છે, ઉપર રહું છું। ટેનામેન્ટ C2 મને જે ભાઈ મકાન હોય કરીને ખાલી મૂકો તૈયાર છે। હું ભાઈ મારા શેઠની કેવી રીતના મકાન હોતું મકાન લેવા જાઉં છું તો મારી ઘરની પ્રોપર્ટી બતાવ માંગે છે। મારી પાસે પ્રોપર્ટી ને તો હું શું લેવું એને બતાવ એટલે મને મકાન માલિક ડાકે છે કે નહીં ભાડે મળે। આ બધા લોકો આગળ પાછળના સભ્યો છે તે બધા મને કહે છે। નામ જનકભાઈ, પછી કનકભાઈ, દીપકભાઈ બધા જ કહે છે મને। હું આજે 22 વર્ષથી રહું છું ને મારે મકાન માલિક મને વોટ જોઈને મારા માણસને જોઈને મારી પાસે કિંમત પણ ઓછી લઈને મને ભાડું મકાન આપ્યું છે। હું રહું છું બટા ટેનામેન્ટમાં રહું છું અને વિસ્તાર બટા ચાલક અડધા ટેનામેન્ટમાંથી છે। હવે અમારો પ્રોબ્લેમ એવો છે કે ગઈકાલ રાતે તે પ્રમુખ મિટિંગો અંદર કરી અને અંદર અમને એવું કહેવામાં આવ્યું કે કાલથી સોમવારે સવારથી લાઇટ, ગેસ લાઇન, પાણી પુરવઠો બધું બંધ કરવામાં આવશે, તમે ઘર ખાલી કરો। હવે અમે ઘર ખાલી કરીને ક્યાં જઈએ? અમારા ઘરના જે ફેમિલી પ્રોબ્લેમ હોય, લોકોને આર્થિક પ્રોબ્લેમ છે અને અમારા ઘરે પૂછવા માટે આવ્યું નથી કે તમારો શું પ્રોબ્લેમ છે। અમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ અમારા પ્રોબ્લેમમાં વધારો કરે છે અને ખાસ કરીને દીપિકા અરવિંદ પ્રજાપતિ અને અરવિંદ પ્રજાપતિને ખૂબ અસહ્ય ત્રાસ છે અમારા ઉપર। અમે નિરાધાર દાઈઓ છે, હું અને મારા ડોટર અમે ઘરમાં રહીએ છીએ અને અમને અસહ્ય લોકો ત્રાસ આપે છે। અમારો પાણી પુરવઠો બંધ થઈ ગયો તો એસએમસીની જવાબદારી રહેશે, અમારા જે કાર્યકર્તાઓ છે એની જવાબદારી રહેશે, અમારી બિલ્ડરની તમામ જવાબદારી લોકોની રહેશે। 4000 રૂપિયા લોકોએ ભાડું નક્કી કરેલું ₹54 ભાડું કર્યું તો ₹54 ભાડું કરાવ્યું। ગેસ 3 વર્ષ બંધાય